હેલો દોસ્તો, તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે ફટાફટ જઈએ। તમે જેવું મારા બ્લોગ વિડીયો પર થંબનેલ જોયું હતું એવું થંબનેલ એડિટિંગ કરતા શીખવાડવાનું છું। તો ચલો ફટાફટ આપણે જઈએ પિક્સઆર્ટમાં। તો ચલો આપણે પિક્સઆર્ટ એપ્લિકેશન ઓપન કરી લીધી છે। તો ઓપન કર્યા બાદ આપણે એડિટ ફોટોમાં જવાનું છે। एडिट फोटो में गया बाद एड कट कर लो। पछी अहींथी बैकग्राउंड लई लेवानुं छे। तमारे बैकग्राउंड सर्च मारी लेवानुं नेचरल बैकग्राउंड क्रोम पर। तो मैं बैकग्राउंड लीधुं छे अने एने क्रॉप करी लईए आपणे। तो आपणे 16:9 नो रेशियो लई लीए अने थोड़ुं एम कर दीए। पछी આપણે જઈએ સ્ટીકરમાં ગયા બાદ આપણે સન સર્ચ કરી લઈએ અને મને આ સૂરજ દાદા સારા લાગે છે એટલા માટે હું આ લઈ લઉં। આ લીધા બાદ આને આપણે કમ્પ્લીટ સેટ कर लिए। इसको सेट हो गया। फिर हम इधर फिर से स्टिकर में जाएंगे और इधर से અહીંથી આપણે आ ले लेंगे ब्रेड चिड़िया ले लेंगे। तो इधर से हम आ चिड़िया ले लिए। लीधा बाद आने अच्छे सरखी सेट कर लीए। सेट कर्या बाद આપણે એક ફોટો લઈ લઈએ ગેલેરીમાંથી। હું ફોટો લઉં છું। એ આવો આપણે આ ફોટો લઈ લઈએ અને એડ કરી લઈએ અને અહીંથી રેમો બેકગ્રાઉન્ડ કરી નાખીએ। આપણે રેમો બેકગ્રાઉન્ડ કરી લીધું છે તો અહીંથી આપણે ફોટો સેટ કરી લઈએ। તો આપણે હવે ફોટો સેટ કરી લીધો છે। તો આપણે ફટાફટ જઈ ને લખી લઈએ માય લાઈફ બ્લોગ। माय लाइफ फर्स्ट। इसको इधर से सेट कर लेते हम। सेट करे बाद कलर सिलेक्ट कर लिए। तो હું રાખું છું પીળો કલર લઈ લીધો છે। સોરી એડ આવી ગઈ। तो અહીંથી આપણે બ્લેક કલર લઈ લેવાનો એન્ડ 40 પર સેટ કરી લેવાનો છે। આપણે કરી લીધો 40 પર। કમ્પ્લીટ અને અહીંયા સેટ કરી લઈએ। સેટ કરી લીધો। ફરી આપણે ફરી ટેક્સ્ટમાં જતા રહીએ વિલોગ્સ લખી લીધું આપણે અહીંથી અને આપણે અહીંથી બ્લેકમાં લઈ લઈએ 40। પછી અહીંથી આપણે એક બીજું લખી લઈએ સપોર્ટ મી ગાઈસ। મી ગાઈસ આપણે લખી લીધું છે।
ફિટિંગ કરી લીધું. અહીંથી આપણે લઈ લઈશું આપણે સેટ કરી લીધું છે. તો આપણું પોસ્ટર બની તૈયાર થઈ ગયું છે. અને હજી આપણે એક બ્રાઇડ લઈ લઈએ. તો એ બ્રાઇડ તો આપણે મને આ પસંદ આવે તો આ લઈ લઉં. તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને. तो जय हिंद जय भारत, मिलते हैं अगले ब्लॉग वीडियो में।